નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ જિલ્લા ભાજપની ચૂંટણીલક્ષી મહત્વની બેઠક યોજાઈ। સંગઠનને વેગ આપવા અને મતદાર યાદી અંગે માર્ગદર્શન અપાયું। દાહોદ જિલ્લાના છાપરી સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય કમલમ ખાતે આગામી ચૂંટણીઓને અનુલક્ષીને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સંગઠનના માળખાને વધુ મજબૂત કરવા અને આગામી સમયમાં આવનારી ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં સંગઠનના પદાધિકારીઓ અને ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા અને જિલ્લા મહામંત્રી બાબુસિંહ ચૌહાણે ઉપસ્થિત કાર્યકર્તાઓને નવી જાહેર થયેલી મતદાર યાદી અંગે ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં મતદાર યાદીને પાયાનું શસ્ત્ર છે, તેથી દરેક કાર્યકર્તાઓએ પાયાના સ્તરને જઈને મતદારોના નામની ચકાસણી અને સુધારણા પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ। આ ઉપરાંત સંગઠન દ્વારા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનારા વિવિધ લોકસંપર્ક કાર્યક્રમોની રૂપરેખા પણ આ અવસરે રજૂ કરવામાં આવી હતી। આ બેઠકના અંતે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા આગેવાનોએ ચૂંટણીમાં વિજય મેળવવા માટે એકજૂથ થઈને કાર્ય કરવા આહ્વાન કર્યું હતું। સંગઠનના હોદ્દેદારોએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને જનમત કેળવવા માટે અત્યારથી જ સજ્જ થવા સૂચના આપી હતી। આગામી સમયમાં પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા કાર્યક્રમોએ સફળ બનાવવા માટે તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સંકલ્પ લીધો હતો।